ઘટના ખૂબ જ દુઃખદાયક છે। અમારા સૌની સંવેદના એ પરિવાર સાથે છે અને એના માટે સિવિલ હોસ્પિટલ અને સરકારી તંત્રએ એવો નિર્ણય લીધો છે કે આવનાર વ્યક્તિને કોઈ પણ જાતની તકલીફ ન પડે અને સ્મૂધ મેનેજમેન્ટ થાય એના માટેની એક ખાસ વ્યવસ્થા તૈયાર કરવામાં આવી છે। આપ સૌને આપના દરેકે દરેક પરિવારના સભ્યોને હું જણાવીશ, જે નીચે નંબર જે ફ્લેશ થાય છે એ નંબર સિવિલ હોસ્પિટલના એ નંબર છે જેના પરથી ડીએનએ સેમ્પલ જેને આપ્યું હશે એ વખતે જે નંબર આપણે નોંધાયો છે એના ઉપર કોલ આવશે। ફરીથી કહીશ, કોઈ પણ વ્યક્તિ એમ કે ડીએનએ સેમ્પલ માટેનો મને કોલ આવ્યો તો મહેરબાની કરીને એવી વાત માની અને સિવિલ હોસ્પિટલમાં ન આવી જતા। સિવિલ હોસ્પિટલ તરફથી જવાબદાર વ્યક્તિ આપને કોલ કરશે, આપનું નામ પૂછશે કે શું આપને જ ડીએનએ સેમ્પલિંગ માટે બ્લડ આપ્યું છે, અને જો આપ એ જ વ્યક્તિ હોવ તો આપના જે આપની સાથે વાત થાય પછી તમારા સગવડ પ્રમાણેના ટાઈમે તમને સિવિલ આવવા માટેની જાણ કરવામાં આવશે। સૌપ્રથમ જ્યારે આપ સિવિલ આવો અને તમને એવું લાગે આ જે વ્યવસ્થા છે શરૂઆતની જે રજિસ્ટ્રેશનની એ સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટની સામે જે પીએ ઓફિસ છે એની અંદર અમે કંટ્રોલ રૂમ બનાવ્યો છે, ત્યાં આપને આવવાનું રહેશે। પરંતુ આપને કોઈ પણ જાતની તકલીફ પડે, આટલા મોટા મેડિસિટી કેમ્પસમાં ફેલાયેલી હોસ્પિટલમાં કોઈ પણ જાતની અગવડ પડે તો જે નંબર પરથી આપના ઉપર કોલ આવ્યો હોય એ જ નંબર પર રિટર્ન કોલ કરશો તો આપને દરેકે દરેક લેવલે ગાઈડન્સ આપવામાં આવશે। આપ એક વખત ત્યાં આવો પછી ત્યાં આપનું જે મેચિંગનું રજિસ્ટ્રેશન જે આપ કરશો ત્યારે આપના દસ્તાવેજ એટલે કે આપે શું શું સાથે લઈને આવવાનું છે એ આપને ફોન પર જ અમારા વ્યક્તિ જણાવી દેશે કે સપોઝ આપ એ જ વ્યક્તિ છો જેને બ્લડ આપ્યું છે તો એ આપનો કોઈ આઈડેન્ટિટી પ્રૂફ જોઈશે, આપના અને મૃતક વ્યક્તિ સાથેનો સંબંધ એસ્ટાબ્લિશ કરતું કોઈ રેશન કાર્ડ હશે તો પણ ચાલશે, મૃતક વ્યક્તિનું પણ આધાર કાર્ડની જરૂર પડશે, પાસપોર્ટ હોઈ શકે તો પણ ચાલે, વોટિંગ આઈડી હોય, ગવર્મેન્ટનું કોઈ પણ જાતનું આઈડેન્ટિટી પ્રૂફ એ ચાલશે। પરંતુ એવી કોઈ પરિસ્થિતિ હોય કે જેની અંદર રિલેશન એસ્ટાબ્લિશ ન થઈ શકતા હોય અથવા બેમાંથી કોઈ એક વ્યક્તિનું આધાર કાર્ડ અથવા જરૂરી સરકારી દસ્તાવેજ અવેલેબલ ન હોય એવી પરિસ્થિતિમાં મામલતદાર ઓફિસથી આપે લેટર લઈ અને પછી આવશો તો એને વેલિડ ગણવામાં આવશે। ત્યારે આપને આપનો પાર્થિવ દેહ સોંપવામાં આવશે તો જો એ રોડથી રીચેબલ હશે જગ્યા તો આપને એમ્બ્યુલન્સ દ્વારા ઘરે પહોંચાડી દેવામાં આવશે। અને એ જ રીતે જે ડોક્યુમેન્ટની ફાઇલ હશે જેની અંદર તમારું મેચિંગ ડોક્યુમેન્ટ્સ હશે, પીએમ રિપોર્ટ હશે, પોલીસની તરફથી જે જરૂરી દસ્તાવેજો હશે અને સાથે સાથે આપણે એવું કહીશું કે એમનું ડેથ સર્ટિફિકેટ પણ હશે। એટલે કે મૃત્યુ પછીની કોઈ પણ લીગલ પ્રોસિજર કરવા માટે જરૂરી બધા જ દસ્તાવેજ એક સાથે આપી અને એવી રીતની વ્યવસ્થા ગોઠવી છે જેથી કરીને આપને ફ્યુચરમાં પણ કોઈ પણ જાતની તકલીફ પડે નહીં।